નમસ્કાર, સમાચાર સતતમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। વાત કરીશું લાઈવ અકસ્માતની। શામળાજી રોડ પર સર્જાયો અકસ્માત અને આ અકસ્માત કેદ થયો છે કેમેરામાં। વરસાદના કારણે ટ્રક ચાલકે કાબુ ગુમાવ્યો હતો અને ટ્રક ડિવાઈડર પર ચડી ગઈ હતી અને હવામાં ફંગોળાઈ હતી। ઓવરટેક કરવાના ચક્કરમાં ટ્રક પલટી ખાતા તો બચી ગઈ, પરંતુ જો આ અકસ્માત મોટો હોત તો મોટી હોનારત પણ સર્જાઈ હોત। દ્રશ્યોમાં પણ આપ જોઈ શકો છો લાઈવ અકસ્માતના આ દ્રશ્યો કે આ ટેમ્પો કેવી રીતે તેનો જે ચાલક છે તે કાબુ ગુમાવે છે અને જે ડિવાઈડર છે તેના પર ચડી જાય છે। તો ગનીમત રહી અહીંયા કે એની આગળ જ એક કાર ચાલી રહી છે, પરંતુ કારને કોઈ જ પ્રકારનું નુકસાન નથી પહોંચ્યું। કારને આ જે ટેમ્પો છે તે ટચ નથી થયો અને એટલું જ નહીં, પરંતુ જે ટેમ્પો છે તે લેફ્ટ સાઈડ તે ડિવાઈડર પર ચઢી અને લેફ્ટ સાઈડથી આવી ગયો, એટલે ડાબી બાજુથી આવી ગયો હતો, પરંતુ ક્યાંય કંઈ નુકસાન નથી થયું। તો ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો હતો આ જે ચાલક છે તેણે, અને ત્યારબાદ આ જે ટેમ્પો છે તે ડિવાઈડર પર ચડી ગયો હતો, પરંતુ કોઈ પ્રકારનું નુકસાન નથી થયું। તો લાઈવ અકસ્માતના આ દ્રશ્યો છે। વધુ માહિતી મેળવીશું અમારા સહયોગી ઈશાન પરમાર પાસેથી। જી ઈશાન, જણાવો કે લાઈવ અકસ્માતના આ દ્રશ્યો શું કહેશો અકસ્માત વિશે? જી ચોક્કસ જણાવ્યા કે વોટ્સએપ ગ્રુપમાં આજે વહેલી સવારથી આ રીતનો વિડીયો વાયરલ થયો છે, જેને લઈને વધુ વરસાદને કારણે ટ્રક ચાલક પોતાનો કાબુ ગુમાવ્યો હતો અને એના કારણે એક કાર સાથે ટકરાયો હતો, પણ સદનસીબે ટ્રકમાં કે કારમાં કોઈ જાનહાનિ બનાવ જોવા મળ્યો નથી। અને આ વધુ વરસાદના કારણે આ રીતે અકસ્માત થતાના વિડીયો અનેક વાયરલ થતા હોય છે, એમાં અનેક વિડીયો આ છે। જી ઈશાન, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। તો એક વિડીયો આ વાયરલ થઈ રહ્યો છે, પરંતુ લાઈવ અકસ્માતના આ દ્રશ્યો આપ જોઈ શકો છો। જો કે સારી વાત એ રહી અકસ્માતની કે કોઈને કોઈ પ્રકારનું નુકસાન નથી પહોંચ્યું, ના ગાડીને નુકસાન પહોંચ્યું છે, ના જે ટેમ્પોમાં સવાર હતા તેમને કે ના આગળ જે કાર ચાલી રહી છે તેને કોઈ પ્રકારનું નુકસાન પહોંચ્યું નથી, પરંતુ કારને જ્યારે આ ટચ થયો ટેમ્પો ત્યારે કાર પણ ઊંધી દિશામાં વળી ગઈ હતી। આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કારને જ્યારે આ ટચ થયો ટેમ્પો ત્યારે ઊંધી દિશામાં વળી ગઈ હતી આ કાર, પરંતુ આસપાસ બીજા કોઈ જ વાહનો ન હતા, જેના કારણે નુકસાન જે મોટું થતું હોય છે એ પ્રકારનું અટક્યું હતું આ અકસ્માતમાં। તો પૈસા અને ઘરેણાની ચોરી તો સામાન્ય બાબત છે, પરંતુ પંચમહાલમાં પેટ્રોલ અને ડીઝલની ચોરી કરતી ગેંગે તરખાટ મચાવ્યો છે। પેટ્રોલની ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। હાલોલ કાલોલ હાઈવે હાઈ પ્રોફાઇલ ગેંગ ગાડીમાં આવી અને હાઈવે પર ઉભેલા વાહનોમાંથી પેટ્રોલ અને ડીઝલ ચોરી કરી રહી છે। તો આ સાથે જ પેટ્રોલ પંપ પર ઉભેલા વાહનોમાં પણ પેટ્રોલ ચોરી કરતી આ ગેંગ કેમેરામાં કેદ થઈ છે। દ્રશ્યોમાં પણ આપ જોઈ શકો છો સીસીટીવીના આ દ્રશ્યો છે કે જે પાર્ક કરેલી ગાડી હોય છે તેમાંથી પેટ્રોલ અને ડીઝલની ચોરી કરવામાં આવે છે। તો પેટ્રોલ પંપ પર ઉભેલી ગાડીમાંથી પેટ્રોલ અને ડીઝલની ચોરી થઈ રહી છે। તો આ પ્રકારની ગેંગ પણ સક્રિય છે જે ફક્ત પેટ્રોલ અને ડીઝલની ચોરી કરે છે। તો આપે રૂપિયાની ચોરી કરતા હોય, ઘરેણાની ચોરી કરતા હોય તે આપે સાંભળ્યું હશે, પરંતુ આ દ્રશ્યો છે જે સાબિતી આપે છે કે પેટ્રોલ અને ડીઝલની ચોરી કરતી ગેંગ સક્રિય છે। તો વધુ 5 વિદ્યાર્થીઓની હાલત બગડી છે। તબિયત રૂબેલા રસી આપ્યા બાદ લથડી હોવાનું સામે આવ્યું છે। બનાસકાંઠાના થરાદના તળાવ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને રસી આપ્યા બાદ તમામની તબિયત લથડી હતી, ત્યારે તબિયત લથડતા છાત્રોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે હોસ્પિટલ। 3 છાત્રોની તબિયત વધુ ખરાબ હોવાથી તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયા છે। ડીસા ચિત્રાસણી બાદ થરાદમાં છાત્રોની તબિયત બગડતા વાલીઓમાં ડર પણ જોવા મળી રહ્યો છે। વધુ માહિતી મેળવીશું અમારા સહયોગી આનંદ પાસેથી। જી આનંદ, જણાવો કે રસી બાદ આ વિદ્યાર્થીઓની છાત્રાઓની હાલત બગડી હતી, રસી ક્યાંથી આપવામાં આવી હતી, શું વધુ વિગત? બનાસકાંઠા જિલ્લામાં હાલમાં આરોગ્ય વિભાગ દ્વારા ઓરી રૂબેલાની રસી આપવાનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે અને આ પ્રોગ્રામ દરમિયાન બનાસકાંઠા જિલ્લાની અંદર ત્રીજી ઘટના સામે આવી છે કે જ્યાં ઓરી રૂબેલાની રસી આપવા જતા પ્રાથમિક શાળાના બાળકોની તબિયત લથડી હોય તેવી આ ત્રીજી ઘટના છે। આજે પણ આ ઘટના થરાદ પાસે આવેલ તળાવ ગામની છે। તળાવ પ્રાથમિક શાળામાં ઓરી રૂબેલાની રસી આપવામાં આવી હતી આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા,
જો કે બાદમાં રસી આપ્યા બાદ 2 કલાક બાદ 5 વિદ્યાર્થીનીઓની છાત્રોની તબિયત લથડી હતી અને 5 વિદ્યાર્થીઓની હાલમાં સારવાર માટે થરાદની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં 3 વિદ્યાર્થીઓની તબિયત વધુ ખરાબ હોવાથી તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટના ત્રીજી છે. બનાસકાંઠા જિલ્લામાં 3 દિવસ અગાઉ ડીસામાં પણ 5-6 વિદ્યાર્થીઓની તબિયત લથડી હતી. ત્યારબાદ ચિત્રાસણીમાં 15 જેટલા વિદ્યાર્થીઓ બીમાર થયા હતા. આ વારંવાર જે પ્રકારે ઘટનાઓ સામે આવી રહી છે, ઓરેલુવેરાની રસીઓના કારણે વિદ્યાર્થીઓની જે તબિયત લથડે છે તેના કારણે હાલમાં વાલીઓમાં ડર પણ જોવા મળી રહ્યો છે. જી આનંદ, આ જે રસી છે તે કોઈ એક્સપાયરી ડેટની હતી કે પછી એક્સપાયર થવાના આરે હતી, આ પ્રકારની કોઈ વિગત મળી છે આપને? ના, હાલ આ મામલે જયારે આરોગ્ય વિભાગ સાથે વાતચીત કરવામાં ત્યારે કોઈ પણ પ્રકારની, પરંતુ વિદ્યાર્થીઓને ઓરી રૂબેલાની રસી આપવા જતા થોડો ડર મહેસૂસ કરે છે, જેના કારણે તબિયત લથડી હોવાનું તેઓ જણાવી રહ્યા છે. પરંતુ હાલમાં આરોગ્ય વિભાગે આ મામલે કેમેરા સામે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો છે. જી આનંદ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. સાચું શું છે આખરે તપાસ બાદ બહાર આવશે, પરંતુ આરોગ્ય વિભાગ આ અંગે કંઈ જ કહેવા તૈયાર નથી. આરોગ્ય વિભાગ એવું કહી રહ્યું છે કે જે છાત્રાઓ છે તેમને ડર લાગે છે આ રસીથી, જેના કારણે તેઓની હાલત બગડી છે, પરંતુ આ જે કારણ આપવામાં આવ્યું છે આરોગ્ય વિભાગ દ્વારા તે ખરેખર માનવામાં નથી આવતું.